પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા કૌભાંડ મુદ્દે કાર્યવાહીની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। કુલપતિ આદેશ પાલ સામે કોઈ કાર્યવાહી ન થયાનો તેમણે આરોપ લગાવ્યો। ભ્રષ્ટાચાર મુદ્દે કુલપતિ આદેશ પાલ સામે કાર્યવાહી થાય। ભ્રષ્ટાચાર સાબિત થયો છતાં કુલપતિ સામે કોઈ કાર્યવાહી નથી થઈ। કાર્યવાહી નહીં થાય તો પ્રધાનમંત્રીને રૂબરૂ રજૂઆત કરીશ તેવું કિરીટ પટેલે નિવેદન આપ્યું। ભ્રષ્ટાચાર માટે ગુજરાત સરકારે લાલ જાજમ પાથરી હોવાનો આરોપ પણ ધારાસભ્યએ લગાવ્યો। આગામી 5-7 દિવસની અંદર ડોક્ટર આદેશપાલ નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ 1 વર્ષ સુધી 12 વર્ષ સુધી એમના ઉપર જે તપાસ ચાલે છે એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અને હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની આંખો ખોલવા માટે ગુજરાત સરકારને નરેન્દ્રભાઈ મોદીએ જે ભ્રષ્ટાચારીઓને દૂર કર્યા હતા એવા લોકોના માટે ગુજરાત સરકાર જે રીતે લાલ જાજમ પાથરી રહી છે અને ભ્રષ્ટાચાર સાબિત થયો હોવા છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી। એટલા માટે ગુજરાત સરકારને સૂચના આપવા માટે અને આદેશપાલ નિવૃત્ત થાય એના પહેલાં એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને એમને નિવૃત્તિના લાભ ના મળે અને ભવિષ્યની અંદર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લાલ આંખ થાય અને ઉચ્ચ શિક્ષણની અંદરથી ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે મેં રજૂઆત કરી છે। જો આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર ગાંધીનગર ખાતે અથવા દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળી અને અમે રજૂઆત પણ કરવાના છે।